આ કલયુગની અંદર કેવી ઘરની દશા છે. મંદાસ્મંદ મતયો મંદ ભાગ્યારૂપદ્રતા, કે એક તો આસક્તિ. અહીંયા હું તમને બહુ વધારે એક્સપ્લેન નહીં કરું, કારણ કે અત્યારના સમયની અંદર આ હમણાં જ આપણે અગાઉ વાત કરીને કે પતિ એવા હોવા જોઈએ કે જે પત્નીના પગ નીચે આવતા પણ અચકાય નહીં, પણ એવા પણ હોવા જોઈએ કે જે આસક્ત ના હોય. આસક્તિ અને સન્માનમાં ફેર છે. સન્માન શું છે કે સામેનાના ગુણનું સન્માન કરવું, સામેનાને નીચું ના દેખાડવું, સામેનાને એમ ના કહેવું કે ભાઈ તમે કાંઈ નથી. એ સન્માન છે, બરાબર છે, એવી રિસ્પેક્ટ ને એવી ઇક્વાલિટી હોવી જોઈએ. પણ સામેનું વ્યક્તિ ગમે તે કરે, તમારા મમ્મીનું અપમાન કરે, એટલે સાસુ થયા ને, એમનું અપમાન કરે, ગમે તેમ બોલે, ગમે તેવો વ્યવહાર કરે, અને તે છતાં પણ એમ કહો મારી પત્ની તો મહાન. આસક્તિ. અને શું કહેવાય? આસક્તિ. કલયુગમાં મનુષ્ય આસક્ત થઈ ગયો છે. પોતાનું પ્રિય વ્યક્તિ હોય એને ખોટું કરતા એ રોકી શકતો નથી. પોતાની જેના સાથે નથી બનતી એ વ્યક્તિ ગમે એટલું સારું કરે તો એના વખાણ આપણા મોઢેથી નીકળતા નથી. અને કેવું છે, દશા કેવી છે? તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક, કે હવે ઘરમાં સ્ત્રીઓનું રાજ છે, જેના માટે તો બહુ ઝઘડા છે, હે ને? ફેમિનિઝમ ફેમિનિઝમ ફેમિનિઝમ. સ્ત્રીઓને આ તો ઇક્વાલિટીની વાત હતી ને આ તો કંઈક અલગ જ બની ગયું, એવું નથી લાગતું અત્યારના સમયમાં? વાત શું હતી? વાત સમાનતાની હતી ને. કંઈક એવી વાત હતી કે જે ઘરની સ્ત્રીઓને બિલકુલ માન નથી આપતા, ગમે તેમ ગમે તેના સામે બેસ, હવે ચૂપ શાંતિથી એમ કહી દો છો, એમ ના કહેવું જોઈએ. એમને પણ દુઃખ થાય, સન્માન આપવું જોઈએ. વાત એની હતી. હવે તો આ ઉપર નીચે વાળું થઈ ગયું. કઈ સ્ત્રી બહુ મહાન, પુરુષ કઈ નહીં. ઘણા કઈ પુરુષ બહુ મહાન, સ્ત્રી કઈ નહીં. સમાનતા, બે સરખા છે. શું કહ્યું છે? તરુણી પ્રભુતા ગે શાલકો બુદ્ધિદાયક. શાળાઓ હવે સલાહ આપતા થયા છે. અહીં શાળાઓના સલાહની વાત આવે એટલે એવું આવે કે આપણે પોતાનું ઘર નથી સાચવતા પણ બીજાને બહુ સલાહ આપવા જઈએ છે. પોતાનું નથી સચવાતું. મારું ખોટું થાય છે, ભલે થતું, પણ તું મારી સલાહ સાંભળ. મેં ખોટું કર્યું, ભાઈ મેં તો કર્યું, જો હું તો કરું, મારા જેવું નહીં કરવાનું. હું તમને સલાહ આપું છું કે આવું ના કરશો. આપણે કોણ છે સલાહ આપવા વાળા? અત્યારે તો રોજ સવારે ગુડ મોર્નિંગ ના સાથે આમ કેટલા કોન્ટેક્ટ મોબાઈલમાં સેવ હશે, એટલી સલાહ રોજ સવારે આવશે. 1000 હશે તો 1000 સલાહ આપશે. પણ એ સલાહને ઉતારે છે કોણ? અને એ સલાહ સાચી કેટલી? સલાહ મોકલનારે સલાહ જીવનમાં ઉતારી કે નહીં? હા, ગાડી પાછળ લખાવી દો માતા પિતાના આશીર્વાદ. માતા પિતા આશીર્વાદ આપે એવું કરો છો કે નહીં? કરવું પડે ને. ખાલી લખાવાથી તો આશીર્વાદ મળે નહીં. એટલે કલયુગમાં એક આ એવો સમય છે, માનવ નડે છે માનવીને, માણસ જ માણસને નડે છે. ખરેખર માણસ માણસને સહયોગી હોવો જોઈએ. માણસ માણસને સહયોગી કઈ રીતે થાય? તો અત્યારે આપણા શ્રી ખોડિયાર પરિવારે સુંદર આયોજન કર્યું છે કથાનું. તમને સહયોગી થવા માટે શું કે તમે શ્રવણ કરો. હવે તમે અહીંયા આવીને બેસી ગયા, હવે તમારે મને સહયોગ કરવો પડે ને. મને સહયોગ કરવો પડે સાંભળીને. તમે સાંભળ્યા વગર જ એમ પોતાની મસ્તીમાં આવો ને બેસો ને જાઓ તો અર્થ નથી, અર્થહીન થઈ જાય. પણ અત્યારે ખરેખર સમય એવો જ છે કે જેમાં સ્વાર્થ સૌથી ઉપર છે અને